MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. असली मसाले सच सच MDH. ઉત્તર ગુજરાતમાં થયા બારે મેઘ ખાંગા. બનાસકાંઠાના સુઈ ગામમાં મેઘાએ 16 ઇંચ વરસીને બોલાવ્યો સપાટો. તો ભાભરમાં 13 ઇંચ, વાવમાં 12 ઇંચ વરસાદ ખાબક્યો છે. કચ્છના રાપરમાં પણ 12 ઇંચ વરસાદ નોંધાયો, જ્યારે પાટણના સાંતલપુર અને રાધનપુરમાં 7 ઇંચથી વધુ વરસાદ. 24 કલાકમાં રાજ્યના 222 તાલુકામાં નોંધપાત્ર વરસાદ. 13 તાલુકામાં 4 ઇંચથી વધુ વરસાદ વરસ્યો, જ્યારે 53 તાલુકામાં 2 ઇંચથી વધારે વરસાદ પડ્યો. કચ્છ જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર ઇનિંગ. જિલ્લામાં સૌથી વધુ રાપરમાં 16.25 ઇંચ વરસાદ થયો હોવાનું કલેક્ટરનું નિવેદન. અત્યાર સુધીમાં મધ્યમ સિંચાઈના 9 જેટલા ડેમ ઓવરફ્લો થયા છે. નાના મોટા જળાશયોમાં પણ પાણીની ભરપૂર આવક. 6 તાલુકાના નીચાણવાળા ગામોમાં એલર્ટ જાહેર કરાયું. જિલ્લામાં એનડીઆરએફ અને એસડીઆરએફની એક ટીમો તૈનાત. 10 રૂટની બસો પણ બંધ કરવામાં આવી. જિલ્લાની તમામ શાળા કોલેજોમાં આજે રજા જાહેર. અત્યાર સુધી નુકસાનીના કોઈ સમાચાર ન હોવાનો કલેક્ટરનો દાવો. કચ્છના ગાંધીધામમાં પડ્યો ધોધમાર વરસાદ. મુખ્ય માર્ગો પર પાણી ભરાતા વાહન વ્યવહારને થઈ અસર. કેટલાક રહેણાંક વિસ્તારોના રસ્તા ઉપર પણ પાણી ફરી વળ્યા છે. કચ્છમાં 2 દિવસથી વરસાદી માહોલ યથાવત. કચ્છનું સફેદ રણ સમુદ્રમાં ફેરવાયું. અવિરત વરસાદથી સ્થળ ત્યાં જળની સ્થિતિ. ધોરડોના વોચ ટાવર સુધી સફેદ રણ જળમગ્ન. રણમાં દરિયાની જેમ મોજા ઉછળવા લાગ્યા. કચ્છમાં છે ભારે વરસાદનો માહોલ. રાજ્યમાં વરસાદની સ્થિતિ અંગે સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલનું નિવેદન. કહ્યું કે આ વર્ષનું ચોમાસું ગુજરાત માટે ખૂબ જ સારું રહ્યું. સૌરાષ્ટ્રને બાદ કરતા ગુજરાતમાં 100%થી વધુ વરસાદ વરસ્યો. ડેમ અને તળાવોમાં સારા પ્રમાણમાં પાણીનો સંગ્રહ થયો. રાજકોટની જીવાદોરી સમાન આજી ડેમ થયો ઓવરફ્લો. આજી ડેમ 29 ફૂટની સપાટીથી છલકાયો. ડેમ સંપૂર્ણપણે ભરાઈ જતા પાણીની સમસ્યા મહદ અંશે દૂર થશે. સૌની યોજનાના પાણી અને ઉપરવાસના સારા વરસાદના કારણે ડેમ થયો છલોછલ. રાજકોટના ઉપલેટાનો વેણુ 2 ડેમ ફરીથી ઓવરફ્લો થયો. ડેમના 4 દરવાજા 3 ફૂટ સુધી ખોલવામાં આવ્યા. પાણી નદીમાં છોડાતા આસપાસના ગામડાઓને એલર્ટ આપવામાં આવ્યું. નદીના પટમાં અવરજવર ન કરવા સૂચના. ડેમમાં 8,758 ક્યુસેક પાણીની આવક. રાજકોટ જિલ્લામાં ભારે વરસાદથી ધોરાજી પંથકના નદી નાળાઓમાં પાણીની પુષ્કળ આવક. પંચનાથ મંદિર પાસેનો ચેકડેમ છલકાતા ખેડૂતોમાં ખુશી. પાકની પિયત માટે ચેકડેમના પાણીથી થશે લાભ. ધોરાજી શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ. સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના જળાશયોમાં સતત પાણીની આવક થઈ રહી છે. હિંમતનગરનો હાથમતી ડેમ સપાટી કરતા 2 ફૂટ ઊંચેથી ઓવરફ્લો થયો. હાથમતી જળાશયમાં 7,968 ક્યુસેક પાણીની આવક અને જાવક. બનાસકાંઠાનો દાંતીવાડા ડેમ 73% ભરાયો છે. ડેમમાં હજુ પણ પાણીની આવક ચાલુ. આ સાથે જ દાંતીવાડા ડેમની જળ સપાટી 594 ફૂટ પર પહોંચી. ડેમની ભયજનક સપાટી છે 604 ફૂટ. હાલ ડેમમાં 19,815 ક્યુસેક પાણીની આવક. મહીસાગરના કડાણા ડેમમાં પાણીની આવકમાં વધારો. ડેમમાં 1,55,918 ક્યુસેક પાણીની આવક. ડેમના 11 દરવાજા 7 ફૂટ ખોલી 1,47,400 ક્યુસેક પાણી છોડાયું. જેને પગલે 5 જિલ્લાના 213 ગામોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી. અમદાવાદની સાબરમતી નદીનું સ્તર ગઈકાલ કરતાં થયું ઓછું. વાસણા બેરેજમાંથી 130 ફૂટની સપાટીએ વહી રહ્યું છે પાણી. બેરેજના 27 દરવાજા ખોલીને 78,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું. સંત સરોવરમાંથી સાબરમતી નદીમાં 46,000 ક્યુસેક પાણીનો કરાયો છે નિકાલ. અમદાવાદમાં સાબરમતી નદી ભયજનક સપાટીએ વહેતા ધોળકામાં એલર્ટ અપાયું. સરોડા ગામમાં સાબરમતી નદીએ ધર્યું છે વિકરાળ સ્વરૂપ. પુલ પાસે ધોળકા રૂરલ પોલીસે ચેકપોસ્ટ ઊભી કરી. નદી કિનારાના વિસ્તારોમાં પોલીસનું સતત પેટ્રોલિંગ. ધરોઈ ડેમ વાસણા બેરેજમાંથી પાણી છોડાતા સાબરમતી વહી રહી છે 2 કાંઠે.
વડોદરા શહેર પરથી ટળ્યો પૂરનો ખતરો. વિશ્વામિત્રી નદીની જળ સપાટી 21 ફૂટ પર પહોંચ્યા બાદ ઘટી. વિશ્વામિત્રીનું જળસ્તર હાલ 17.42 ફૂટ. નદીની ભયજનક સપાટી છે 26 ફૂટ, તો આજવા સરોવરની સપાટી 213 ફૂટ પર પહોંચી. પાટણના સરહદી તાલુકાઓમાં અવિરત વરસાદ. સાંતલપુરના ગામડાઓમાં જનજીવન ખોરવાયું. લોદરા, જામવાડા સહિતના ગામ બેટમાં ફેરવાયા. જામવાડા ગામના અનેક ઘરોમાં પાણી ભરાતા હાલાકી. પ્રશાસનની વિવિધ ટીમોએ પહોંચી અસરગ્રસ્તોનું રેસ્ક્યુ કર્યું. અત્યાર સુધીમાં 21 જેટલા લોકોનું સફળ રેસ્ક્યુ કરાયું. તો સાંતલપુર તાલુકાના બરારા ગામમાં તળાવ છલકાતા બરારા તેમજ વવ્વા ગામમાં પાણી ઘૂસ્યા છે. તળાવના પાણી ફરી વળતા ગામની શાળા ડૂબી. ગામના અનેક ઘરોમાં પાણી ભરાતા ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા. ગામની શેરીઓમાં નદીની જેમ પાણીનો પ્રવાહ વહેતો જોવા મળ્યો. પાટણના સાંતલપુરમાં નેશનલ હાઈવે પરથી પાણીનો નિકાલ કરવા ડિવાઈડર તોડવામાં આવ્યું. બનાસકાંઠા કચ્છ નેશનલ હાઈવેની સાઈડ તોડી પાણી માટે કરાયો રસ્તો. સાંતલપુર, પરગામ સહિતના અનેક ગામોમાં હજુ પણ જળબંબાકારની સ્થિતિ. પાટણના સાંતલપુરના બખુત્રા ગામમાં પૂર આવ્યું, ત્યારે ગામની ગલીઓમાંથી વરસાદી પાણીનો ધસમસતો પ્રવાહ વહેતો થયો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. ઘોડાપૂરને પગલે જનજીવન ખોરવાયું. બનાસકાંઠાના થરાદમાં મુશળધાર વરસાદે ખોરવ્યું છે જનજીવન. 24 કલાકમાં 12 ઇંચથી વધુ વરસાદ ખાબકતા થરાદ બેહાલ થયું. શહેરના પ્રાંત કચેરી, મામલતદાર કચેરી સહિતના વિસ્તારોમાં 4 ફૂટ સુધી પાણી ભરાયા. રોડ પર વાહનો ચાલી શકે તેવી સ્થિતિ નહીં. બનાસકાંઠાના થરાદ વાવ હાઈવે પર 3 ફૂટનો જળભરાવ થયો છે. ચારડા ગામ નજીક હાઈવે પાણીમાં ગરકાવ. પાણીમાં અનેક વાહનો ખોટકાયા. વાવ, સુઈગામ અને રાધનપુરને જોડતા રોડ પર પાણી ભરાતા વાહન ચાલકોને મુશ્કેલી. ચારડા ગામમાં પણ પાણી ફરી વળ્યા. બનાસકાંઠામાં થરાદમાં વરસાદ બાદ વજેગઢ, ખાનપુર, જોલદા સહિતના ગામોના ખેતરો બેટમાં ફેરવાયા. 12 ઇંચથી વધુ વરસાદ પડતા થરાદ તાલુકો પાણી. બાજરી તેમજ મગફળી સહિતના પાક પાણીમાં ડૂબ્યા. ખેડૂતોએ ભારે જહેમતે વાવેલો પાક નષ્ટ થવાની ભીતિ. બનાસકાંઠાના સોઈગામમાં મેઘતાંડવ બાદ લીંબોડી, ભરડવા, જલોઈ સહિતના ગામો જળમગ્ન થયા. વહીવટીતંત્રએ એનડીઆરએફ અને એસડીઆરએફની મદદ માંગી. એનડીઆરએફની ટીમ લીંબોડી ગામેથી લોકોનું કરશે સ્થળાંતર. ગઈકાલથી સતત વરસી રહ્યો છે વરસાદ. 24 કલાકમાં વરસ્યો 16 ઇંચથી વધુ વરસાદ. બનાસકાંઠાના ડીસાના ભીલડીમાં ધોધમાર વરસાદ બાદ ઠેર ઠેર જળભરાવ. પંચવટી સોસાયટીના મુખ્ય માર્ગ પર 3 ફૂટ સુધી પાણી ભરાયા. દર વર્ષે પાણીનો નિકાલ કરવાની કામગીરીમાં સ્થાનિક તંત્ર ઊંઘતું ઝડપાય છે. વધુ પાણી વચ્ચે હાલાકીમાં જીવી રહ્યા છે સોસાયટીના રહીશો. સાબરકાંઠાના હિંમતનગર ધનસુરા સ્ટેટ હાઈવે પર પાણી ભરાતા વાહન વ્યવહાર પ્રભાવિત થયો. હડિયોલ પાસે હાઈવે પર ઘૂંટણ સુધીનું પાણી. પાણીના યોગ્ય નિકાલની વ્યવસ્થા ન હોવાથી વાહન ચાલકોને મુશ્કેલી. 24 કલાકથી હાઈવે પર પાણી ભરાયેલા હોવાથી હાલાકી પડી રહી છે. અનેક વાહનો બંધ પડ્યા. ખેડા ધોળકા હાઈવે પર સાબરમતી નદીનું પાણી ફરી વળતા વાહન વ્યવહાર ઠપ થયો. રસિકપુરા, પથાપુરા અને કલોલી ગામમાં નદીના પાણીનો ઘસારો. ખેતરો પર પાણીએ જમાવ્યો છે કબજો. તકેદારીના ભાગરૂપે નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા. ખેડાના રસિકપુરા ગામમાં સાબરમતી નદીના પૂરનો પ્રકોપ. ગામમાં પાણી ઘૂસતા આરોગ્ય કેન્દ્ર, મંદિર, શાળા સહિતની ઇમારતો પાણીમાં ગરકાવ. ઇન્દિરાનગરી વિસ્તારમાં પણ તળાવ જેવી સ્થિતિ. તંત્રએ લોકોનું સ્થળાંતર કરવાની કામગીરી હાથ ધરી. ખેડા જિલ્લામાં સાબરમતી નદીના પૂરથી તબાહી મચી છે. હજારો વીઘા ખેતરોમાં પૂરના પાણી ફરી વળ્યા. રસિકપુરા, પથાપુરા, રઢુ, કલોલીના ખેડૂતોને નુકસાન. ગોકુલપુરા ગામના ખેડૂતો માટે પણ વિકટ પરિસ્થિતિ સર્જાઈ. ખેતરોમાં પાણી ફરી વળતા ઊભો પાક પાણીમાં ગરકાવ. કચ્છના મોટા યક્ષના મેળામાં વરસાદનું વિઘ્ન નડ્યું. ભારે પવન સાથે વરસાદ ખાબકતા મેળાનો સોથ પડ્યો છે. મેળામાં અનેક સ્ટોલ્સ થયા જમીનદોસ્ત. ત્યારે કચ્છમાં રેડ એલર્ટના કારણે યક્ષના મોટા મેળાને 2 દિવસ માટે મુલતવી રાખવામાં આવ્યો. ભારે વરસાદ વચ્ચે કચ્છમાં 6 રસ્તા પ્રભાવિત થયા છે. રસ્તા બંધ થતા વાહન વ્યવહાર ખોરવાયો. રાપરમાં 1, ભરૂચમાં 1, ગાંધીધામમાં 1, ભરૂચમાં
અને ભુજમાં એક રસ્તો ધોવાયો છે. ભયજનક રસ્તાઓ ઉપર અવરજવર ન કરવા સૂચના આપવામાં આવી. કચ્છના ભચાઉ અને રાપરમાં ભારે વરસાદને કારણે હાલાકી. ભચાઉનું નરા ગામ બન્યું સંપર્ક વિહોણું. નરાથી આગોઈ વચ્ચેનું ગમડાઓ પાસે પાણી ભરાયા છે. ભારે પાણીના પ્રવાહમાં રસ્તો પણ બંધ થયો છે. તંત્રએ સાવચેત રહેવાની સૂચના જાહેર કરી. ધરોઈ ડેમમાંથી સાબરમતી નદીમાં પાણી છોડાતા દસક્રોઈ તાલુકાના મહિચડા ગામમાં ઘૂસ્યા છે પાણી. આજુબાજુના ગામમાં સાબરમતીના પાણી ખેતરોમાં પ્રવેશ્યા છે. ખેતરોમાં નદી જેવા વહેતા થયા પાણી. ડાંગરના પાક અને શાકભાજીમાં બહુ મોટું નુકસાન થયું. વરસાદ બાદ દાહોદના લીમખેડાના રસ્તા પર પડ્યા છે ગાબડા. બિરસા મુંડા ચોકથી હરિહર સ્કૂલ સુધીનો રસ્તો બિસ્માર. રસ્તા પર ગટર વ્યવસ્થાનો પણ અભાવ. લોકોની અનેક રજૂઆતો બાદ પણ નથી થયું સમારકામ. વહીવટી તંત્રની બેદરકારીથી રસ્તાનું સમારકામ ટલ્લે ચડ્યું. અમરેલીના રાજુલા બીજપડી રોડ પર પીવાના પાણીની લાઇન નાખવામાં કોન્ટ્રાક્ટરની લાલિયાવાડી સામે આવી. રોડ પર ખોદકામ કર્યું પરંતુ પાઇપલાઇનની કામગીરી અધૂરી. ખોદકામના કારણે રોડ પર થાય છે અકસ્માતો. કામ પણ ગોકળગાયની ગતિએ ચાલતું હોવાથી માર્ગ મકાન વિભાગે આપી છે નોટિસ. છતાં કોન્ટ્રાક્ટરે કામ બંધ નથી કર્યું. લોકોએ કંટાળીને સીએમ સુધી કરી છે રજૂઆત. રાજકોટના ભાયાવદરમાં ભૂગર્ભ ગટરના ખોદકામ બાદ વરસતા વરસાદ વચ્ચે કાદવ જામ્યો છે. ખાડાઓનું યોગ્ય પુરાણ ન કરાતા માટી કીચડમાં ફેરવાય છે. રસ્તા પરથી પસાર થતા વાહન ચાલકો અને રાહદારીઓ કાદવથી ત્રસ્ત. વારંવાર વાહનો ફસાઈ જવાની દુર્ઘટનાઓ બને છે. લોકોએ મુશ્કેલીઓનો વિડીયો ઉતારીને તંત્રને જગાડવાનો પ્રયત્ન કર્યો. ભરૂચ જિલ્લામાં ભારે વરસાદ બાદ કીચડનું સામ્રાજ્ય. આમોદ જંબુસર રોડ પર કીચડમાં ફસાયા અનેક વાહનો. રસ્તા પર ઠેર ઠેર ખાડા પડી જતા પણ ભારે હાલાકી. ઉબડખાબડ રસ્તા અને કાદવમાં વાહનો ફસાતા તંત્ર સામે રોષ. અમદાવાદના કાલુપુર વિસ્તારમાં જર્જરિત મકાન ધરાશાયી થયું હતું. રાજા પુરુષોત્તમની ખડકીમાં મકાન તૂટી પડ્યું. કાલુપુર સ્વામિનારાયણ મંદિર નજીક બની હતી ઘટના. સદભાગ્યે કોઈ જાનહાનિ નથી થઈ. ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી આવી. સુરેન્દ્રનગરમાં વરસાદી માહોલ વચ્ચે વઢવાણમાં મકાન પડ્યું. શહેરની નાથાવોરાની શેરીમાં ધરાશાયી થઈ ઇમારત. મકાનમાંથી સમયસર લોકો બહાર નીકળી જતા જાનહાનિ ટળી. વર્ષો જૂના મકાનને મોટા પાયે નુકસાન થયું. રાજકોટ શહેરમાં આજથી ફરજિયાત હેલ્મેટ પહેરવું પડશે કારણ કે ટ્રાફિક પોલીસ વિભાગે હેલ્મેટ માટે ડ્રાઈવ શરૂ કરી. બાઇક અને મોટરસાયકલ પર હેલ્મેટ નહીં પહેરનાર પાસેથી 500 રૂપિયાનો દંડ વસૂલ કરાશે. શહેરના વિવિધ વિસ્તારમાં ટ્રાફિક પોલીસ દ્વારા ચેકિંગ. આજથી વિધાનસભાનું ચોમાસું સત્ર શરૂ. 10 સપ્ટેમ્બર સુધી 3 દિવસનું સત્ર રહેશે. ચોમાસું સત્રમાં જીએસટી સુધારા બિલ અને ફેક્ટરી એક્ટ સુધારા બિલ સહિત 5 બિલ ગૃહમાં થશે રજૂ. વિધાનસભા સત્રની શરૂઆત સાથે કોંગ્રેસે કર્યો વિરોધ. પ્રધાન બચુ ખાબડના રાજીનામાની માંગ સાથે કોંગ્રેસે નોંધાવ્યો વિરોધ. મનરેગા યોજનામાં થયેલા કૌભાંડની તપાસની માંગ કરી દેખાવો કર્યા. તુષાર ચૌધરીએ કહ્યું ભાજપ સરકારમાં મનરેગા કમાણીનું સાધન બન્યું. તો પ્રધાન બચુ ખાબડ વિધાનસભા ગૃહમાં પણ ગેરહાજર રહ્યા. MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કાંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH